મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આજે ગુજરાતના 28 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। વલસાડમાં 4 ઇંચ અને પારડીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। ઉમરગામમાં 1.97 અને વાપીમાં 1.89 ઇંચ વરસાદ વરસ્યો છે। ચીખલીમાં 1.65 અને ગણદેવીમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આજે ગુજરાતના 28 જેટલા જિલ્લાઓમાં ફરી એક વખત વરસાદની એન્ટ્રી થઈ છે અને સૌથી વધુ વરસાદ વલસાડમાં નોંધાયો છે। વલસાડમાં વરસાદી માહોલ જામ્યો છે। વલસાડ અને વાપીની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ધરમપુર કપરાડા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો। પારડી અને ઉમરગામ તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો। કેટલાક વિસ્તારોમાં ઘોંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો બીજી તરફ હવામાન વિભાગે આગામી સમયમાં પણ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। જોકે વરસાદી માહોલને પગલે વાતાવરણ પણ ઠંડુગાર બન્યું છે। વલસાડમાં સતત પડેલા વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। 4 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા, જેથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। નનકવાડા વિસ્તારની અનેક સોસાયટીઓ કે જે પાણીમાં ગરકાવ થઈ। કેટલાક લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પલળી ગઈ। પાણીમાં ડૂબેલા કેટલાક વાહનો પણ ખોટકાયા। દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યા રહેતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે। ભારે વરસાદ ખાબકતા સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે। હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે। આ શાંતિવન સોસાયટીની બાજુની સોસાયટી દેવ એવન્યુમાંથી મેં વાત કરી રહ્યું છું અને આ હદ વિસ્તાર ગ્રામ પંચાયત નનકવાડામાં લાગે છે અને બાજુનો વિસ્તાર જે છે એ ભગડાવાડામાં છે અને આ સમસ્યા અમારે વર્ષોથી છે ભાઈ કે પાણી તો દર વર્ષે ભરાઈ જ જાય છે। જો કાર પાર્કિંગ એવું તમે બંધ ના કરો તો એ પાણી કારમાં પણ ઘૂસીને અમારા વાહનો પણ બગાડે છે અને પ્લસ આ સમસ્યા અમે વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી અને અમારે જો વધુ વરસાદ હોય તો આ એક જ વાર નહીં પણ 4 થી 5 વાર પાણી બી ભરાઈ જાય છે। તો બહાર નીકળવા તો ઘણી ખરાબ પરિસ્થિતિ છે। કયા વિસ્તારમાં પાણી આ નંગવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડની બોર્ડર બહાર નીકળવું હોય ટિચ્છલ રોડ પર બધે બાજુથી નીકળાતું નથી। કઈ નહીં, આ રોડ જરાક પાણીની વ્યવસ્થા કરે એ રીતની આપણી માંગ છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વલસાડ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી નેશનલ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા। હાઈવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયું। પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ પરેશાન થઈ ઉઠ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે। માનવ, વલસાડમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, હજુ પણ વરસાદની આગાહી છે। અત્યારે સમગ્ર વલસાડમાં શું પરિસ્થિતિ? વૈભવી, આપને જણાવવાનું કે વલસાડ જિલ્લામાં મરસ્કે 4 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। જોકે સૌથી વધુ વલસાડ શહેર એ આજુબાજુના વિસ્તાર અને વલસાડ તાલુકામાં પડ્યો છે। ટોટલ સવારે 4 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો પારડીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વાપીમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે અને કપરાડા અને ધરમપુરમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। એટલે સૌથી વધુ વરસાદ જે વલસાડ શહેરની આજુબાજુ પડ્યો છે તેના કારણે વલસાડ શહેર પાણી થઈ ગયું હતું। તો આ તરફ જે નેશનલ હાઈવે ની હાલત પણ ખરાબ હતી, કારણ કે જે સર્વિસ રોડ હતો તે સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા। આ જે વરસાદ હતો જે સર્વિસ રોડ પર બાજુની જે ગટરો હોય છે તે ખોલવામાં આવી ન હતી, તેના કારણે પાણીનો ભરાવો થયો હતો। તો જે વલસાડને અડીને આવેલો જે નનકવાડા વિસ્તાર છે તેમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા અને ક્યાંક ને ક્યાંક જે પાણી નિકાલની જે મોટરની જે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ એ મોટર બગડી જતા કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે વરસાદ છેલ્લા 1 અઠવાડિયાથી વલસાડમાં નતો પડતો, પરંતુ શરૂઆત થઈ છે તો લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે। ખાસ જણાવવાનું કે વલસાડ જિલ્લાનો મુખ્ય પાક ડાંગર માટે આ વરસાદ ખૂબ જ લાભદાયી છે અને જે ધીમો વરસાદ છે એ કાચા સોનું સમાન મનાય છે। એટલે ડાંગરના પાક માટે આ વરસાદ આશીર્વાદ સમાન છે। જી બિલકુલ, આભાર માનવ તમામ જાણકારી માટે।
તો આ તરફ નવસારી જિલ્લામાં વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો. ગણદેવી તાલુકાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો. અમલસાડ, સરીબુજરંગ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. સર્કિટ હાઉસ, એસટી ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. શહેર તેમજ તાલુકા વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે ડાંગર જેવા પાકને ફાયદો થશે. બીજી તરફ વરસાદ ખેંચાતા ખેડૂતો સતત ચિંતિત હતા. ફરી એક વખત વિરામ બાદ વરસાદની એન્ટ્રી થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ છે. તો છોટાઉદેપુરના દ્રશ્યો છે કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું. વિરામ બાદ ફરી એક વખત વરસાદની એન્ટ્રી થઈ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વિરામ બાદ ફરી એક વખત વરસાદ શરૂ થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા. વરસાદને કારણે ચોમાસુ પાકને ફાયદો થશે. કપાસ, મગફળી, સોયાબીન, તુવેર અને એરંડાને ફાયદો થશે. વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ ફરી એક વખત રાજ્યભરમાં વરસાદનો રાઉન્ડ શરૂ થતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે.